આ નારિયેલ લો અને તમે સરદાર જેવા છો, સરદાર પટેલ તરીકે તમે ખૂબ અડીખમ રહ્યા છો આ દેશની, આ રાજ્યની અંદર અને ગુજરાતની વિધાનસભામાં તમે ખૂબ કામ કર્યું છે, વિકાસના કામો, ગરીબોની ચિંતા એ ક્યારે ભૂલી શકાય એવું નથી આદિવાસી વિસ્તારની અંદર, અને તમારી સુવાસ સમગ્ર ગુજરાતમાં પ્રસરી છે ખૂણે ખૂણે. એ આ સરદાર પટેલ જેવું તમે કામ કર્યું છે અડીખમ રીતે. પૂર્વ પટ્ટીના સૌથી વધુ ક્રમ સુધી ધારાસભ્ય રહેલા એવા મોહનસિંહભાઈ રાઠવાના 82મા જન્મદિવસે એવું કહી શકાય કે મોહનસિંહભાઈનો અવાજ એટલે બાદશાહ. એવા બાદશાહભાઈ આપણે જોડે છે, ત્યારે બાદશાહભાઈને એવું પૂછવું છે કે બાદશાહભાઈ, તમે જે મોહનસિંહભાઈ રાઠવાને સરદાર પટેલની પ્રતિમા આપી અને મોહનસિંહભાઈને સરદાર પટેલની પ્રતિમા શા માટે? મોહનસિંહભાઈ રાઠવા સાહેબને પ્રતિમા હું જ્યારે 1981 થી એમની સાથે જોડાઈ અને હું એમની આંગળી પકડીને હું જે કંઈ આટલે સુધી પહોંચ્યો છું, એમને એવા બધા કામો કર્યા જે પૂર્વ પટ્ટીના વિસ્તારમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર એમણે નામ રાઠવા સમાજનું જો રોશન કર્યું હોય અને ગૌરવ અપાવ્યું હોય છોટાઉદેપુર જિલ્લામાં અને વડોદરા જિલ્લામાં, તો મોહનસિંહભાઈ રાઠવા. મોહનસિંહભાઈ એવી વ્યક્તિત્વ એવું છે કે જે ખરેખર નાનામાં નાના માણસ અને નાના જોડે નાના, મોટા જોડે મોટા, દરેક પ્રત્યે પ્રેમ, આદર, લાગણી રાખી અને માન સન્માનથી દરેકને સાથે રાખીને ચાલનારી વ્યક્તિ હતી. એમના જીવનની અંદર અનેક તડકા છાયડા, લીલી સૂકી જોઈ છે. એનો હું તાજનો સાક્ષી છું, જેમને બાપુના હુલામના નામથી ઓળખાતા હતા. કારણ કે મારા વડીલ ગણો, મારા સન્માન્ય વ્યક્તિ ગણો, બાપુ જ્યારે કહે એટલે એમનો અવાજ બનીને હું દોડું, એમનું કામ કરું કે ગમે તેવી હોય ઝંઝાવત, અસરગ્રસ્ત વિસ્તારની અંદર ચોમાસાના પૂર આવ્યા હોય કે તમને કીધું આગ અકસ્માત લાગી હોય, ત્યારે બાપુ સાથે હું, દિનુભાઈ પટેલ, સર્વ શાંતિ કાકા, કાપુ શાહ, આ બધા અમે એમની સાથે જઈ અને સાંત્વન, આશ્વાસન આપી અને બાપુ જે એટલા હૃદયના ભાવથી લોકોને લાગણી ને વિશ્વાસ જે જીત્યો છે, એ ખરેખર આજે મેં જોઈ રહ્યો છું કે એમના જેવું સમગ્ર ગુજરાતમાં ક્યારેક કોઈ નેતૃત્વ મને દેખાતું નથી. આજે જે એમની સુવાસ સમગ્ર પૂર્વ પટ્ટી નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે પ્રસરી રહી છે. એમને ક્યારે નાત, જાત, ભેદભાવ કે ઊંચ નીચ, અમીર ગરીબના ભેદભાવ ભૂલી જઈ એકમેકના સહકારથી ખભે ખભા મિલાવીને બાપુએ જે કામ કર્યું છે એ મારી જિંદગીમાં મેં ક્યારે ભૂલાય એવું નથી. અને બાપુ જેવી વ્યક્તિ આ દુનિયામાં નહીં, આ ભારત દેશમાં પણ નહીં મળી શકે. કારણ કે એમને તમામ લોકો, અધિકારી હોય કે નેતાગણ હોય, બધા બાપુને આદર ભાવ ને સન્માન આપતા હતા. એટલા માટે કે બાપુ જોડે હું જ્યારે એમની સાથે જિલ્લાના પ્રવાસમાં હોય કે ગુજરાતના સચિવાલયમાં હોય, બાપુને મેં બહુ નજીકથી જોયા છે. હું મર્યાદા પણ રાખું, હું માન પણ રાખું, કારણ કે અધિકારીઓ પણ એમને એટલો જ રિસ્પેક્ટ આપતા હતા આ બાપુને. એટલે બાપુને હુલામના નામથી સમગ્ર ગુજરાતના લોકો ઓળખે છે. બાપુ માટે મારે એક કહેવાય છે કે ચમન में फूल तो बहुत है, चमन में फूल तो बहुत है मगर गुलाब जैसा नहीं. ગુજરાતમાં નેતાઓ बहुत है मगर મોહનસિંહ રાઠવા जैसा नहीं. ભાઈ એવું છે કે 82માં જે જન્મદિવસ છે બાપુનો, તો 82માં જન્મદિવસે બાપુના ઘણા બધા ગુણો છે, પણ હું એવો કયો ગુણ લઈને ચાલુ કે હું મારા જીવનમાં બાપુ જે રીતે સફળ થયા છે એ રીતે હું પણ સફળ થઈ શકું? બાપુએ જે તમને કીધું ગુણો, એમનામાં જે સંસ્કાર અને આ બધું જે કંઈ શીખ્યા છે, એમની પ્રેરણાથી અને એમના આશીર્વાદથી મેં બધું ઘણું બધું જોયું છે. કારણ કે બાપુએ કડવા ઘૂંટ પણ પીધા છે અને પરિશ્રમ, મહેનત કરી અને પ્રજા વચ્ચે હંમેશા રહ્યા છે. એમને મને એમ કહેવામાં એક વખત આવ્યું હતું કે એક અધિકારીનો ફોન આવ્યો, ત્યારે મેં વાત કરી, મને કે આવી રીતે નહીં, એમને એમ કહો કે નમસ્તે સાહેબ, ભલે ક્લાર્ક હોય કે પટાવાળો હોય કે કેમ છો મોટા ભાઈ, બોલો શું હતું તમારું. એટલે આવું મને જ્યારે જે વખતે એમની સાથે હતો અને આજે પણ છું અને અડીખમ રીતે રહ્યો છું બાપુ જોડે, એટલે મને બાપુ જોડેથી ઘણું બધા જાણવા મળ્યું છે અને શીખવા પણ મળ્યું છે. અને એ એમના પગલે આજે એમના સુપુત્ર રાજેન્દ્રસિંહભાઈ રાઠવા સાહેબ ધારાસભ્ય જે બન્યા છે, એ બાપુના પગલે ને બાપુના જે સંસ્કારો, બાપુના જે વિચારો, એ રાજુભાઈની અંદર પણ લક્ષણો ને ગુણ
આજે દેખાઈ રહ્યા છે. અને અડીખમ રીતે રાજુભાઈ પણ જ્યારે પ્રવાસ કરતા હોય ત્યારે ક્યારે પણ લગ્ન હોય, મરણ હોય, ગમે તે ધાર્મિક પ્રસંગ હોય ત્યાં એમની અવશ્ય હાજરી હોય છે. અને નાનામાં નાના માણસને પણ પ્રેમ અને લાગણીને વિશ્વાસ જીતવા માટે પણ એમનો જે વિવેક છે, નમ્રતા છે, એ જ ગુણો બતાવી આપે છે કે અડીખમ રીતે પ્રજા એમની સાથે છે. અને એ કર્મ અને ધર્મ એમને જે નિભાવ્યું છે સંસ્કારોથી, એ ક્યારે ખરેખર આજે પણ ભૂલી શકાય નથી. બાપુનો જ્યારે આ 82મા જન્મદિવસની ઉજવણી થઈ ત્યારે ખૂબ હૃદય અને લાગણીથી આજે બાપુને મેં હાર્દિક શુભકામનાઓ પાઠવું છું કે બાપુ આપ જુગ જુગ જીવો, આપનું જીવન તંદુરસ્તી, સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય અને નિરોગીમય રહે અને સદાય તમે સુરક્ષિત રહો એવી મારી એમના પરિવારજનોને ખૂબ ખૂબ અંતરની લાગણી ભરી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. બાપુ આપ જુગ જુગ જીવો એવી મારી ભગવાન શ્રીનાથજી બાવાને ખૂબ પ્રાર્થના છે. અસ્તુ. જય હિન્દ. થેન્ક યુ બાદશાહભાઈ.